હેલો દોસ્તો, નમસ્કાર. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર વ્લોગમાં. દર્શક મિત્રો, તમને જણાવી દઉં કે આજે આપણે આવી ગયા છીએ અડાલજથી થોડા જ આગળ ચેહર માતાજીનું ભવ્ય અને ખૂબ સુંદર મજાનું મંદિર આવેલું છે જેને આપણે ટહુકાની ચેહર માતાજી તરીકે જાણીએ છીએ અને બહુ મોટું નામ માં ચેહર માતાજી ધરાવે છે. ત્યારે આ પવિત્ર યાત્રાધામમાં આપણે આવ્યા છીએ અને તમને બધા ભાવિ ભક્તો માટે અને આવનારા યાત્રાળુઓ માટે તથા શ્રદ્ધાળુઓ માટે માં ચેહર માતાજીના આપણે દર્શન કરવાના છે અને અમારી ચેનલના માધ્યમથી તમને પણ દર્શન કરાવવાના છીએ. માં ચેહર માતાજીના બહુ મોટું નામ ધરાવતી માં ટહુકાની ચેહર માતાજી છે, તો આપણે તેમના દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. અને દર્શક મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર વ્લોગની અંદર બન્યા રહેજો અને તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચલો દર્શક મિત્રો, મારી સાથે તમે પણ અને માં ચેહર માતાજીના દર્શન કરવાનો મોકો મેળવો. દર્શક મિત્રો, જેવા તમે ગેટની નજીક પહોંચો છો ત્યારે તમને ખૂબ સુંદર મજાના એક હાથીનો આર્ટ જોવા મળી જાય છે. બંને બાજુ હાથી છે અને ગેટ ખૂબ સુંદર મજાનો છે અને આકર્ષિત લાગી રહ્યો છે. ત્યારે આપણે પણ આ ગેટના માધ્યમથી અંદર જઈશું અને માં ચેહર માતાજીના દર્શન કરીશું. ગેટની તમે જ્યારે નજીકથી જુઓ છો ત્યારે તમને લાગશે કે ખૂબ સુંદર પૌરાણિક ડિઝાઇન ટાઈપ તૈયાર કરવામાં આવેલું હોય તે રીતે તેને સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે. અને એ ખૂબ સુંદર મજાનું બોર્ડ મારેલું છે અને એવું લખેલું છે કે સવારે 6 થી 12 અને બપોરે 4 થી 9 સુધી અને બપોરે 12 થી 4 મંદિર બંધ રહેશે. આ ટાઈમે કોઈ આવું નહીં. જે ટાઈમ તમને બોર્ડમાં જોઈ શકો છો ને એ પ્રમાણે તમારે ટાઈમ જોઈને આવવાનું રહેશે અને માં ચેહર માતાજીના દર્શન કરવાના રહેશે. આપણે હવે અહીંથી અંદરની તરફ જઈશું ને માં ચેહર માતાજીના દર્શન કરીએ. અહીંયા બીજું પણ એક બોર્ડ મારેલું છે જેની અંદર લખેલું છે મંદિર તરફ જવાનો રસ્તો. અને તમે મંદિરની અંદર જેવા જ આવો છો ત્યારે ખૂબ સુંદર મજાનું પૌરાણિક ટાઈપની ડિઝાઇનો કરેલું ખૂબ સુંદર મજાનું આ મંદિર જોવા મળી જાય છે. અને અંદર આવો એટલે તમને ખૂબ સુંદર મજાનું માં ચેહર માતાજીનું ફોટો માતાજીનો ખૂબ સુંદર મજાનો છે. જો આપણે આગળની તરફ જઈએ અને ગર્ભગૃહમાં ચેહર માતાજીનું જે મંદિર છે તેના પણ આપણે દર્શન કરીએ. તો દર્શક મિત્રો, તમે જેવા અંદરની બાજુ આવો છો એટલે અહીંયા તમને ચેહર માતાજી ગર્ભગૃહ જોવા મળી જાય છે, જ્યાં ચેહર માતાજીનું અંદરની તરફ ખૂબ સુંદર મજાનું મંદિર આવેલું છે અને આપણે ગર્ભગૃહની ઉપરની બાજુ છે જે ખૂબ સુંદર રીતે શણગારેલું છે. તમે મારી આ તરફ જોઈ શકો છો કે અહીંયા ચેહર માતાજીનું ખૂબ સુંદર મજાની પ્રતિમા, એમનું ચકડુલ છે ખૂબ સુંદર મજાનું. આપણે અહીંયા આગળની તરફ જઈશું અને તમને માં ચેહર માતાજીના દર્શન કરાવશું, જે હિંચકા માથે બેસીને ઝૂલી રહ્યા છે. આપણે એ પણ દર્શન કરીશું. કઈ તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ સુંદર મજાની ચેહર માની પ્રતિમા છે અને ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને એમાં ચેહર માતાજીના દર્શન કરે છે. અને અહીં તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાની અદ્ભુત અલૌકિક માં ચેહર માતાજીની પ્રતિમા છે અને આપણે એને જોવું જોઈએ. અને ઘણા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ અહીં આવે છે, ભાવિ ભક્તો પણ ખૂબ આવે છે અને માં ચેહર માતાજીના દર્શન કરે છે. આપણે હવે એના ગર્ભગૃહમાં જઈએ નીચેની તરફ અને માં ચેહર માતાજીના દર્શન કરી અને એમનો સંપૂર્ણપણે ઇતિહાસ જાણવાનો પ્રયાસ કરીએ. દર્શક મિત્રો, બીજું તમને જણાવી દઉં કે અહીંયા દર રવિવારે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા ખૂબ સુંદર મજાની ભાવિ ભક્તો માટે, શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવે છે. તો ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરેલી છે, ત્યાં ભોજન પ્રસાદી પણ રહે છે. નીચેની તરફ જઈએ અને માં ચેહર માતાજીના દર્શન કરીએ.
તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા શ્રદ્ધાળુઓ આવે છે, ભાવિ ભક્તો આવે છે અને માં ચેહર માતાજીના ગર્ભગૃહમાં આવીને માં ચેહર માતાજીના દર્શન કરે છે। તમે મારી પાછળની તરફ જોઈ શકો છો કે ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા છે અને દર રવિવારે તો બહુ મોટી માત્રામાં ભીડ હોય છે અને સાંજે સંધ્યા ટાઈમ પછી પણ ખૂબ ભીડ હોય છે અને ઘણા શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તો માં ચેહર માતાજીના દર્શનાર્થે આવે છે। તમારે પણ આવવું જોઈએ અને માં ચેહર માતાજીના દર્શન કરવા જોઈએ। માં ચેહર માતાજીનું બહુ ખૂબ મોટું અહીંયા નામ છે, ટહુકાની ચેહર માતાજી એમ કરીને પૂજાય છે। તો તમે દર્શક મિત્રો અવશ્ય આવો અને માં ચેહર માતાજીના દર્શન કરો અને તમને પણ દર્શન કરાવો। દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે જેવા તમે મંદિરની બહાર ગર્ભગૃહમાંથી આવો છો ત્યારે તમને ખૂબ સુંદર મજાનું બીજું ચેહર માતાજીનું મંદિર પ્રતિમા જોવા મળી જાય છે, મૂર્તિ, અને હિંચકે ઝૂલી રહ્યા હોય તેવું ખૂબ સુંદર મજાનું આપણને દ્રશ્ય જોવા મળી જાય છે। તમે જ્યારે બહારની તરફ નીકળો છો ત્યારે ખૂબ સુંદર મજાનો સિંહનું પ્રતિમા જોવા મળી જાય છે। ખૂબ સુંદર મજાનું તમે જોઈ શકો છો કે ચેહર માતાજીના મંદિરની સામે સિંહની પ્રતિમા છે, તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાનું અને અદ્ભુત છે। હવે આપણે અહીંયાથી બહારની તરફ જઈએ અને માં માતાજીના જે વરખડી વાળું મંદિર કહેવાય છે તે પણ જોઈએ અને તેમના પણ દર્શન કરીએ અને તમે મારે આ બાજુથી ઉપરની તરફ જોશો તો તમને એ પણ જોવા મળી જાય છે। ખૂબ સુંદર મજાની ડિઝાઇન કરેલી છે અને અદ્ભુત આ મંદિરની પ્રતિમા બનાવવામાં આવેલી છે। અહીંયાથી આગળની તરફ જઈએ અને જે વરખડી વાળું મંદિર કહેવાય છે જ્યાં ચેહર માતાજીનું મંદિર છે તેના પણ આપણે દર્શન કરીએ અને તમને બાકીનો જે ચેહર માતાજીનો ઇતિહાસ છે તે પણ તમને જણાવીશું અને તેનો જે આ ચેહર માતાજીનું મંદિર છે અહીંયા શું શું સુવિધા છે તે સંપૂર્ણપણે માહિતી તમને આ વિડીયોની અંદર અમે આપવાના છીએ। તો અમારી ચેનલની અંદર અચૂકથી બન્યા રહેજો ને એક વાત દર્શક મિત્રો ચોક્કસથી કહીશ કે જો તમને વિડીયો અમારો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, અમને મોટિવેશનલ મળશે અને તેનાથી અમે પ્રેરિત થઈને અમે આવા અવારનવાર ઘણા વિડીયો બનાવતા હોય છે અને ધાર્મિક સ્થળો ઉપર જઈને અમે વિડીયો બનાવીને લોકો સુધી માતાજીના ઇતિહાસને પ્રચલિત કરવાનું કાર્ય અમે કરીએ છીએ। તો અને આ કાર્યમાં તમે અમારા ભાગીદાર થાઓ અને અમારી ચેનલને વધુ સુધી લોકો સુધી પહોંચાડો તેવી અમે તમારી જોડે અપેક્ષા આશા રાખીએ છીએ। હવે દર્શક મિત્રો આપણે અહીંયાથી તમે જોઈ શકો છો કે બાજુમાં તમને પ્રસાદી મળી જાય છે અને અહીંયાથી આપણે મંદિરના જ્યાં વરખડી વાળું મંદિર છે ત્યાં આપણે જઈશું અને ત્યાં માતાજીના દર્શન કરશું। ઉપરની તરફ જઈશું એટલે વરખડી વાળું જે મંદિર છે તે તમને જોવા મળી જાય છે। અહીંયા પણ ઘણા ભાવિ ભક્તો જ્યારે દર્શન કરવા આવતા હોય છે ત્યારે વરખડી વાળા મંદિરે આવે છે। અહીંયા ભુવાજી પણ ખૂબ સુંદર મજાના એમને આર્મીની પોસ્ટર લગાવેલા છે, આર્મીનો બહુ શોખ છે અને આર્મીના ચાહક છે એટલે ભુવાજીએ પોતે અહીંયા પોસ્ટર આર્મીના બનાવેલા છે ખૂબ સુંદર મજાના। આપણે હવે આગળની તરફ જઈશું। બંને બાજુ તમે જોઈ શકો છો જે વેની બંને સાઈડ, રસ્તાની બંને સાઈડ તમને આર્મીના
પોસ્ટર જોવા મળી જાય છે, તો તમે એ પણ જોઈ શકો છો. અને ખૂબ સુંદર મજાનું અહીંયા તમને શિવ શંકર ભગવાનની પ્રતિમા પણ જોવા મળી જાય છે, તે તમે જોઈ શકો છો. અહીંયા જેવા તમે પહોંચો છો ત્યારે તમને ખૂબ સુંદર મજાનું અહીંયા મંદિર જોવા મળી જાય છે. અને ઉપર લખેલું છે ચેહર માતાજીનું વરખડીના દર્શન. અને અહીંયા ઘણા ભાવિ ભક્તો પણ આવે છે અને ચેહર માતાજીના વરખડી વાળું મંદિર છે ત્યાં દર્શન કરે છે અને પૂજા અર્ચના કરે છે, અગરબત્તી ધૂપદીઓ કરે છે. અને અહીંયા સુખડીની પ્રસાદી પણ મળે છે, જે ખૂબ ફેમસ છે. અને ઘણા ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ અહીં આવે છે, તે સુખડીની પ્રસાદી કરે છે. અને તમે પણ આવો અને આ વરખડીવાળા માતાજી ચેહર માતાજી છે તેમના દર્શન કરો અને સુખડીનો પ્રસાદ છે તેને પણ તમે અર્પણ કરો. તમે જોઈ શકો છો અહીં બાજુમાં એક ગાડું છે, તેની ઉપર પણ મા ચેહર માતાજી બિરાજમાન છે. અને અહીંયા જે ભુવાજી છે તેમને પણ પ્રતિમા બનાવેલી છે ખૂબ સુંદર મજાની. અને નીચે લખેલું છે ભુવાજીની પ્રતિમા છે તેને સેવકો તરફથી અર્પણ કરવામાં આવેલી છે. ખૂબ સુંદર મજાનું છે દર્શક મિત્રો. અને અહીંયા લખેલું છે સુખડીની ખાલી થાળી અહીં મૂકવી. જે ખાલી થાળી સુખડીની હોય છે તેને અહીંયા મૂકવામાં આવે છે. અને જે પણ પ્રસાદી તમને થાળીમાં આપવામાં આવે છે તે વધેલો પ્રસાદ, એટલે કે અહીંયા જે બાકીની પ્રસાદી છે તે અહીંયા મૂકવામાં આવે છે. અને જે શ્રદ્ધાળુઓ આવે છે તે અહીંયાથી પ્રસાદી લે છે અને ચેહર માતાજીની પ્રસાદી કરે છે. તમે અચૂકથી આવો. ને તમને એ પણ જણાવી દઉં કે અહીંયા સામેની બાજુ કાઉન્ટર છે જ્યાં સુખડીની પ્રસાદી મળે છે. તમે જોઈ શકો છો સુખડીનું અહીંયા બોર્ડ પણ મારેલું છે સુખડી ઘર. અને સુખડી ઘરની અંદર તમને ચેહર માતાજીની સુખડીનો પ્રસાદી મળે છે. અને બાજુમાં તમને જે પણ સુખડીનો પ્રાઇસ છે તે પ્રાઇસ પણ લખેલી છે. અને એ પ્રમાણે તમારે સુખડીની પ્રસાદી થાળી લેવાની છે. અને બહારની બાજુ પણ એક સુંદર મજાનું અહીંયા ગાડું રાખવામાં આવેલું છે, જે ખૂબ સુંદર મજાનું છે. આ ગાડું મૂકેલું છે અહીંયા બોર્ડ પણ મારે છે. અને ખૂબ અદ્ભુત અને ખૂબ સુંદર મજાનું આ મંદિરને બનાવવામાં આવેલું છે. હું તો તમને એક કહીશ કે ચોક્કસથી એકવાર ટહુકાની ચેહર માતાજી છે તેના દર્શન કરવા આવો. ઘણા જ ભાવિ ભક્તો ઘણી માત્રામાં આવે છે. અને અહીંયા એવું કહેવાય છે કે ચેહર માતાજી દિવસમાં 3 વાર સ્વરૂપ બદલે છે અને એનો લાંબો ઇતિહાસ રહેલો છે. તે પણ તમને હું આ વિડીયોની અંદર જણાવવાનો છું. સંપૂર્ણપણે ઇતિહાસ તમને આ વિડીયોમાં હું તમને જણાવીશ. દર્શક મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી અમારા આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને આવા જ નવા જે માતાજીના ધામ છે, પવિત્ર ધામ છે, તેના દર્શન કરવા અમે જઈએ છીએ ત્યારે તમને પણ અમારા ચેનલ થ્રુ દર્શન કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થાય એવી જ અમે તમારી સાથે આશા રાખીએ છીએ, જેથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચેહર માતાજીના ઇતિહાસની વાત કરીએ તો અડાલજ ગામની વાવમાં સતીશભાઈ ભુવાજીને માતાજી મળેલા વાવ ઉપર સાક્ષાત થયા હતા. માતાજીના કહેવા પ્રમાણે સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર 1995માં વસંત પંચમીના દિવસે 3 ખૂણિયારા ખેતરમાં માતાજી બિરાજ્યા. સૂકી વરખડીને લીલી બનાવી અને આવા અનેક પરચા માતાજીએ પૂર્યા હતા. લોકોના દુઃખ દૂર કરી માતાજીના ભક્તો તેથી વધતા ગયા. માતાજીના ધામમાં સદાવ્રત વધતું ગયું. 2007માં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હતી. ટહુકાની ચેહર માતાજીનું સત દિવસે દિવસે વધતું ગયું. ભક્તોની આસ્થા વિશ્વાસ વધતો ગયો. આ જ મોટું યાત્રાધામ બનતું ગયું. દેશ વિદેશમાં નામ મા ચેહર માતાજીનું થઈ ગયું. અનેક પરચાઓ માતા આપતી રહી અને આપે છે. દરેક દુખિયારાના કામ કરે છે, વાંજિયાના મેણા ભાગે છે અને દુઃખ દ્રષ્ટિ દૂર કરે છે. આ મંદિર દેશભક્તિ સાથે સંકળાયેલું છે. દર્શક મિત્રો, આ હતો મા ચેહર માતાજીનો ઇતિહાસ. અને હવે આપણે રસોડાની તરફ જઈશું, જ્યાં ભોજન પ્રસાદીની શું વ્યવસ્થા છે તેને નિહાળીશું. દર્શક મિત્રો, તમને અહીંયા ભુવાજીની ગાદી પણ જોવા મળી જાય છે. રસોડાની બહાર તમને પાણીના જગ પણ જોવા મળી જાય છે. જ્યારે તમે પ્રસાદી કરીને આવો છો ત્યારે તમારે અહીંયા પાણી પીવાનું રહેશે.
દર્શક મિત્રો, તમે જ્યારે પણ દર્શન કરીને આવો છો ચેહર માતાજીના, ત્યારે તમને અહીંયા ચેહર માતાજીની પ્રસાદી મળી જાય છે. ઘણા ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ જ્યારે બહારથી આવે છે ત્યારે અહીંયા પ્રસાદી કરે છે અને ચેહર માતાજીની પ્રસાદી કરીને ધન્યતા પણ અનુભવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા તમને ભાત અને દાળની પ્રસાદી સ્વરૂપે જોવા મળી જાય છે. ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને આ પ્રસાદી પણ કરે છે. ખૂબ સુંદર મજાનું દર્શક મિત્રો અહીંયા ચેહર માતાજીનું મંદિર છે, ત્યાં આયોજન કરવામાં આવે છે. ઘણા ભાવિ ભક્તો આવે છે અને દર્શનનો અનેરો આનંદ કરે છે અને પ્રસાદી લે છે. તમારે પણ આવવું જોઈએ અને દર્શન કરવું જોઈએ. ખૂબ વિશાળ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં આ હોલને બનાવવામાં આવેલો છે અને શ્રદ્ધાળુઓ અહીંયા હોલમાં પોતાની પ્રસાદીને ગ્રહણ કરે છે. તો તમે જોઈ શકો છો ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવ્યા છે અને પ્રસાદી લઈ રહ્યા છે. દર્શક મિત્રો, આ ચેહર માતાજીનું જે ધામ છે ત્યાંની ઓફિસ છે અને આ કાર્યાલયમાં તમારે કોઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો તમે અહીંયાથી ઇન્ક્વાયરી કરી શકો છો અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. દર્શક મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર વ્લોગને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. બોલો ચેહર માત કી જય.